હેલો એવરીવન, કેમ છો બધા? આઈ એમ પ્રોફેસર નિલેશ ખંડેરિયા ફ્રોમ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે સમ નંબર 4 અને 5 કમ્પ્લીટ કર્યા હતા લેબર કોસ્ટિંગ ચેપ્ટરના. હવે આજના લેક્ચરમાં આપણે સમ નંબર 6 સ્ટાર્ટ કરવાના છીએ, જેમાં તમને એક પોઈન્ટ ખાલી નવો ભણવાનો આવશે કે ક્યારેક તમને છે ને 3 માનો કે જેટલી પણ મેથડ તમને કીધી હોય એની ઉપરથી તમને સિમ્પલી ફેક્ટરી કોસ્ટ આઈધર એની કોસ્ટ શીટ બનાવવાનું નોર્મલી કહેતા હોય છે. જો કે આપણે કોસ્ટ શીટ અલગથી ચેપ્ટર ભણશું, પણ અત્યારે ખાલી નાનકડી ફેક્ટરી કોસ્ટ બનાવવા માટેની કીધી છે. એનું હું તમને ફોર્મેટ થોડુંક કહીશ અને એટલા પૂરતું આપણે ખાલી બનાવશું અહીંયા. તો ચાલો શરૂ કરીએ આજનો આ લેક્ચર. હવે સૌથી પહેલા આપણે ક્વેશ્ચન રીડ કરી લઈએ. અ વર્કર હેઝ બીન અલાઉડ ટુ કમ્પ્લીટ અ વર્ક ઇન 9 hours, but he completes the work in 6 hours. Labor rate per hour is rupees 1.5. If cost of material is rupees 8 and factory overheads are 150% of direct labor, find out factory cost as per following method: હેલ્સે પ્લાન, રોન પ્લાન એન્ડ પીસ રેટ સિસ્ટમ. એટલે કે તમને 3 મેથડથી આપણને ક્વેશ્ચન સોલ્વ કરવાના કીધા છે. તો ચાલો કરી લઈએ. હવે જો પહેલાં હું છે ને બધી વસ્તુ થોડીક ટૂંકમાં અહીંયા લખી લઉં, જેથી આપણને પાછું અગેઇન બુકમાં જોવા જવું પડે નહીં. હવે સૌથી પહેલાં તમને શું કીધું છે, તો વર્કર હેઝ બીન અલાઉડ ટુ કમ્પ્લીટ અ વર્ક ઇન 9 hours. હવે આપણે અલાઉડ કેટલા અવર્સ કર્યા છે, તો કે 9 hours. તો સિમ્પલી ટાઈમ અલાઉડ કેટલો થઈ ગયો, તો કે 9 hours. ધેન આફ્ટર નેક્સ્ટ આપણને શું કીધું છે, તો કે આપણને નેક્સ્ટ કીધું છે બટ હી કમ્પ્લીટ્સ ધ વર્ક ઇન 6 hours. એટલે કે એકચ્યુઅલ અવર્સ કેટલા છે, તો કે 6. ધેન આફ્ટર આપણને શું કીધું છે, તો કે લેબર રેટ પર અવર રૂપીઝ 1.5. હવે અહીંયા લેબર રેટ કેટલો છે, તો કે 1.5 રૂપીઝ પર અવર. હવે આટલી આપણને રિક્વાયરમેન્ટ છે કેના માટે, તો કે 3 મેથડથી ફાઇન્ડ કરવા માટે. એના પછી એ તમને એક ડિટેલ આપી છે, પણ એ આપણને કેના માટે કામની છે, તો કે કોસ્ટ શીટ બનાવશું ત્યારે કામની છે. અત્યારે એનું કંઈ કામ છે નહીં. હવે તમને 3 મેથડથી ક્વેશ્ચન પૂછ્યો છે. એક તો હેલ્સે પ્લાન, રોન પ્લાન એન્ડ પીસ રેટ સિસ્ટમ. હવે હું પહેલા પીસ રેટ સિસ્ટમથી કરું છું, કારણ કે એ અલ્ટિમેટલી સાવ સિમ્પલ છે. તો પહેલા આપણે એ સિસ્ટમથી કરી લઈએ. હવે જો પીસ રેટ સિસ્ટમના આપણી પાસે 2 ફોર્મ્યુલા છે. એક તો તમને ક્યારેક ક્વેશ્ચનમાં યુનિટ મેન્યુફેક્ચર્ડ આપ્યા હોય તો એના આધારે કરવાનું હોય છે, પણ અહીંયા આપણને યુનિટ મેન્યુફેક્ચર્ડ આપ્યા નથી. તો આપણે કેના આધારે કરશું, તો કે ટાઈમ અલાઉડના આધારે. તો સૌથી પહેલા એનું સ્ટેપ લખી લઈએ. પીસ રેટ સિસ્ટમ. હવે એનું ફોર્મ્યુલા શું થશે, તો કે કાંઈ નથી કીધું તો આપણે કેના આધારે લેશું, તો કે ટાઈમ અલાઉડના આધારે. તો સિમ્પલી આપણે શું લખશું, તો કે ટાઈમ અલાઉડ ઇન્ટુ લેબર રેટ પર અવર. આ 2 વસ્તુના આધારે આપણે ફાઇન્ડ કરશું શું, તો કે પીસ રેટ સિસ્ટમ પ્રમાણે આ પર્સનનું વેજ ફાઇન્ડ કરશું. તો અહીંયા હવે નેક્સ્ટ આપણે જોઈએ તો ટાઈમ અલાઉડ આપણને કેટલો આપ્યું છે, તો કે 9. તો 9 ઇન્ટુ હવે લેબર રેટ કેટલો આપ્યો છે, તો કે 1.5 પર અવર. તો આપણે અહીંયા લખી નાખીએ 1.5 રૂપીઝ. હવે આપણે જો કેલ્ક્યુલેશન કરીએ તો 9 ઇન્ટુ 1.5 તો કેટલો આન્સર આવે, તો કે આન્સર આવે રૂપીઝ 13.5. તો અહીંયા આપણે લખી નાખીએ 13.5 રૂપીઝ, આઈધર 50 રૂપીઝ, જે તમારે લખો એ લખી શકો. આ આપણને કેનું વેજ મળ્યું, તો કે પીસ રેટ સિસ્ટમ પ્રમાણે આપણને શું મળ્યું, તો કે વેજ મળ્યું. હવે હજી આપણને 2 મેથડ કીધી છે. કઈ કીધી છે, તો કે રોવન એન્ડ હેલ્સે. તો હવે આપણે પહેલા હેલ્સે પ્રમાણે કરી લઈએ. હવે તમને થશે સર હેલ્સેમાં આપણે 2 પ્લાન ભણ્યા હતા, વેર અને પ્રીમિયમ. અહીંયા કાંઈ કીધું જ નથી. તો જો તમને જ્યારે કાંઈ ન કીધું હોય ત્યારે તમારે હેલ્સે પ્રીમિયમ પ્લાન લેવાનું, એટલે કે 50% વાળું પ્લાન લેવાનું. આપણને નથી કીધું તો આપણે 50% ટાઈમ સેવડનું એને ઇન્સેન્ટિવ આપશું, એટલે કે બોનસ આપશું. તો ચલો પેલા ફોર્મ્યુલા લખી લઈએ હેલ્સે પ્રીમિયમ પ્લાનનું. તો અહીંયા સેકન્ડ હેલ્સે પ્લાન. હવે અહીંયા તમે ભૂલથી પ્રીમિયમ લખતા નહીં, કારણ કે તમને કંઈ કીધું નથી, તો તમે હેલ્સે પ્લાન જ રહેવા દો. તો અહીંયા એનું બેઝિક ફોર્મ્યુલા શું થાય, તો કે ટાઈમ વેજ પ્લસ શું થશે, તો કે બોનસ. હવે ટાઈમ વેજનું ફોર્મ્યુલા અહીંયા શું થાય, તો કે ટાઈમ ટેકન ઇન્ટુ લેબર રેટ પર અવર. કોનું ફોર્મ્યુલા થાય, તો કે ટાઈમ વેજનું. પ્લસ બોનસ આપણને કેના આધારે મળતું હોય છે, તો કે ટાઈમ સેવડના આધારે. કેટલા %, તો કે 50%. તો અહીંયા આપણે લખશું 50%
ઇન્ટુ ટાઈમ સેવડ ઇન્ટુ લેબર રેટ પર અવર. હા, તમારે ફોર્મ્યુલા જ્યારે તમે લખો છો ત્યારે ફૂલ લખજો, સારું લાગશે એટલા માટે. હવે જો આપણને બધી વસ્તુ આપણને આપી છે. જો ટાઈમ ટેકન કેટલો છે એટલે કે એકચ્યુઅલ અવર્સ કેટલી છે તો કે 6 ઇન્ટુ લેબર રેટ પર અવર કેટલો છે તો કે 1.5 રૂપીસ. તો અહીંયા આપણે લખી નાખીએ 1.5 પ્લસ 50%. હવે અહીંયા આપણને ટાઈમ સેવડ ફાઇન્ડ કરવું પડશે. તો ટાઈમ સેવડ અહીંયા ફાઇન્ડ કરીએ તો અહીંયા ટાઈમ સેવડ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે ટાઈમ અલાઉડ માઇનસ ટાઈમ ટેકન આઈધર એકચ્યુઅલ અવર. તો અહીંયા ટાઈમ અલાઉડ માઇનસ ટાઈમ ટેકન. હવે ટાઈમ અલાઉડ કેટલું આપ્યું છે આપણને અહીંયા તો કે ક્વેશ્ચનમાં આપ્યું છે 9 અવર્સ. તો અહીંયા આપણે લખી નાખીએ 9 માઇનસ ટાઈમ ટેકન કેટલો છે તો કે 6. તો કેટલા અવર્સ આવ્યા તો કે 3 અવર્સ. હવે ટાઈમ સેવડ કેટલો આપણને મળ્યો તો કે 3 અવર્સ. તો અહીંયા આવે ટાઈમ સેવડ 3 અવર્સ ઇન્ટુ 1.5 રૂપીસ આપણો છે લેબર રેટ. હવે 6 ઇન્ટુ 1.5 કરો તો કેટલા આવે તો કે 9 રૂપીસ પ્લસ 50%. 1.5 ઇન્ટુ તમે 3 કરો તો કેટલા આવે તો કે 4.5. તો અહીંયા આપણે લખી નાખ્યું 4.5. હવે 9 પ્લસ હવે 4.5 ના 50% કરો તો કેટલો આન્સર આવે તો કે અહીંયા આપણને આન્સર મળશે 2.25 રૂપીસ. તો અહીંયા આપણે લખી નાખીએ 2.25. દેન આફ્ટર હવે લાસ્ટ એન્ડ ફાઇનલ કેલ્ક્યુલેશન શું છે તો કે 9 પ્લસ 2.25 તો કેટલા આવે તો કે 11.25 રૂપીસ. તો અહીંયા આપણે લખી નાખ્યું 11.25 રૂપીસ. હવે અહીંયા આપણને કઈ મેથડના આધારે મળ્યું હજી તો કે હેલ્સેના આધારે હજી આપણને આન્સર મળ્યો છે. હજી કયો પ્લાન બાકી છે તો કે હજી આપણો રોવન પ્લાન હજી બાકી છે. તો હવે એના આધારે ફાઇન્ડ કરી લે. તો પેલા થર્ડ રોવન પ્લાન ઇઝ ઇક્વલ ટુ એનું ફોર્મ્યુલા શું થાય તો કે બેઝિક ફોર્મ્યુલા તો આ જ થાય તો કે યસ ટાઈમ વેજ પ્લસ બોનસ. હવે ટાઈમ વેજનો આપણે ફોર્મ્યુલા લખીએ તો એ તો આ જ થશે ટાઈમ ટેકન ઇન્ટુ લેબર રેટ પર અવર પ્લસ. હવે અહીંયા બોનસમાં શું થશે તો કે અહીંયા બોનસમાં ટાઈમ વેજ ઇન્ટુ ટાઈમ સેવડ અપોન ટાઈમ અલાઉડ. આનું ફોર્મ્યુલા થશે બોનસમાં ટાઈમ વેજ ઇન્ટુ ટાઈમ સેવડ અપોન ટાઈમ અલાઉડ. તો આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ તો જો સિમ્પલી અહીંયા તમે ટાઈમ વેજ એકવાર ફાઇન્ડ કરી લીધું છે તો ડાયરેક્ટ તમે લખી નાખશો ને તો પણ ચાલશે. કેટલા રૂપીસ અહીંયા ડાયરેક્ટ લખી નાખીએ તો કે અહીંયા આપણે ઓલરેડી કેલ્ક્યુલેશન કર્યું છે તો અહીંયા લખી નાખીએ 9 રૂપીસ પ્લસ અગેન અહીંયા પણ શું છે તો કે ટાઈમ વેજ એટલે આની આ જ વસ્તુ છે. તો અહીંયા આપણે લખી નાખીએ 9 ઇન્ટુ ટાઈમ સેવડ કેટલો આપણને મળ્યો છે તો કે 3 અવર્સ. તો ઇન્ટુ 3 ડિવાઈડ બાય ટાઈમ અલાઉડ કેટલો આપણને આપ્યો છે તો કે 9 અવર્સ. તો ડિવાઈડ બાય 9. હવે અહીંયા જોવા જશો તો અહીંયા કેન્સલ થઈ જશે એટલે કેલ્ક્યુલેટરમાં આપણે ટોટલ કરવા જતા નથી. 9 શું થઈ જાય છે તો કે કેન્સલ. તો અહીંયા 9 પ્લસ શું થશે તો કે 3. તો આપણો આન્સર કેટલો આવશે તો કે 12 રૂપીસ આપણો આન્સર આવશે 9 પ્લસ 3 એટલે. તો અહીંયા રોવન પ્લાન પ્રમાણે આપણને કેટલું વેજ મળ્યું તો કે 12 રૂપીસ. તો અહીંયા આપણને 3 પ્રમાણે આપણે વેજ તો ફાઇન્ડ કરી લીધું પણ આપણને હજી એક વસ્તુ ફાઇન્ડ કરવાની કીધી છે. શું તો કે ફેક્ટરી કોસ્ટ એઝ પર 3 મેથડ્સ. કે 3 મેથડમાં આપણને શું ફાઇન્ડ કરવાનું કીધું છે તો કે ફેક્ટરી કોસ્ટ. તો હવે આપણને જે વધારાની ઇન્ફોર્મેશન આપી હતી એનું આપણને કામ છે. હવે જો આપણને હજી ક્વેશ્ચનમાં કીધું છે કે ઇફ કોસ્ટ ઓફ મટીરિયલ ઇઝ ₹8 એન્ડ ફેક્ટરી ઓવરહેડ આર ₹150% ઓફ ડિરેક્ટ લેબર. હવે એ પહેલા હું તમને સમજાવી દઉં કે શું થાય ફેક્ટરી કોસ્ટ. હવે હજી આપણે એક ચેપ્ટર ભણશું કોસ્ટ શીટ. હવે કોસ્ટ શીટ એટલે શું થાય તો કે અલ્ટિમેટલી તમે જ્યારે ફેક્ટરીમાં પ્રોડક્શન પ્રોસેસ ચલાવતા હોય ત્યારે એમાં ઘણું બધું ધ્યાન રાખવાનું હોય. જેમ કે એમાં મટીરિયલ કન્ઝ્યુમ થતું હોય કારણ કે આપણે શું જોતી હોય તો કે પ્રોડક્ટની આપણને કોસ્ટ જોતી હોય. તો એમાં સૌથી પહેલું શું હોય તો કે એમાં મટીરિયલ પણ કન્ઝ્યુમ થતું હોય, પછી એની ઉપર લેબર ચાર્જ પણ આપણને લાગતો હોય અને અલગ અલગ જે ઓવરહેડનો એક્સપેન્સ હોય જેમ કે ઇલેક્ટ્રિસિટી છે, ક્લિનિંગ છે, આ અલગ અલગ એક્સપેન્ડિચર પણ આપણને એની ઉપર એપ્લિકેબલ થતા હોય છે. તો કે યસ તો અહીંયા કોસ્ટ શીટનું આખું એક ફોર્મેટ છે જે આપણે એ ચેપ્ટરમાં સમજશું પણ એના જે પેલા 3 સ્ટેપ છે ને એ આપણને અહીંયા પૂછ્યા છે. હવે ફેક્ટરી કોસ્ટ એટલે થાય શું તમે યાદ રાખી લેજો. ફેક્ટરી કોસ્ટ એટલે સિમ્પલી થાય મટીરિયલ પ્લસ લેબર પ્લસ ફેક્ટરી ઓવરહેડ. હવે તમને થશે સર ફેક્ટરી ઓવરહેડ તો આપણને અલગ રીતના આપ્યું છે. હવે જો ફેક્ટરી ઓવરહેડ છે ને ઓલવેઝ તમને ક્વેશ્ચનમાં લેબરના પર્સન્ટેજ જ આપ્યા હશે, ક્યારેક જ તમને ડાયરેક્ટ આપી દીધું હશે.
હવે તમને થશે સર એવું કેમ, ફેક્ટરી ઓવરહેડ છે એ લેબરના પર્સન્ટેજ ઉપર જ કેમ હોય? તો કે એના માટેનો ક્વેશ્ચન, માનો કે 10 જણાનો સ્ટાફ છે, તો આપણે એક પ્યુનમાં ગાડું ચાલશે આપણું? તો કે યસ. પણ માનો કે એની જ સાથે આપણે 100 જણાનો સ્ટાફ હોય તો એક પ્યુનમાં ચાલે? નો ચાલે, એક પ્યુન પહોંચી શકે નહીં. એવી રીતના જ માનો કે 10 જણા આપણી ફેક્ટરીમાં હોય તો ભાઈ એક રૂમમાં, એટલે કે આપણે એક થોડુંક મોટા હોલ જેવો રૂમ રાખશું તો ચાલશે. પણ એની જ સાથે જો 100 જણા આપણી ફેક્ટરીમાં કામ કરતા હોય તો એ ખાલી એક હોલમાં ચાલશે? તો કે નહીં ચાલે. તો ઓવરહેડ એટલે શું થાય? તો કે વધારાના ખર્ચા, મટીરિયલ અને લેબર સિવાયના જે આપણને એક્સપેન્ડિચર થતા હોય છે પ્રોડક્શન પ્રોસેસમાં, એ બધા ખર્ચાને આપણે શું કહીએ છીએ? તો કે ઓવરહેડ. તો તમારા જેટલા માણસો એટલે કે જેટલા લેબર વર્કર્સ વધારે હશે તમારી ફેક્ટરીમાં, એ પ્રમાણે તમારું શું થતું હશે? તો કે એ પ્રમાણે આપણી ઓવરહેડની કોસ્ટ પણ વધતી હોય છે. તો એટલા માટે આપણને ઓલવેઝ ઓવરહેડ છે એટલે કે ફેક્ટરી ઓવરહેડ છે એ તમને લેબરના પર્સન્ટેજ આપેલા હોય છે. ક્યારેક જ તમને મટીરિયલ પ્રમાણે આપી દેશે, બાકી મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણને શું આપ્યા હોય છે? તો કે લેબરના પર્સન્ટેજ ઉપરથી આપેલા હોય છે. તો અહીંયા પણ આપણને એટલા માટે લેબરના પર્સન્ટેજ કીધા છે કેટલા? તો કે 150% ઓફ ડિરેક્ટ લેબર. હા, અને અલ્ટિમેટલી આ જે ફેક્ટરી કોસ્ટ છે ને પ્રાઇમ કોસ્ટ પણ કહી શકો. પ્રાઇમ કોસ્ટમાં અલ્ટિમેટલી શું હોય? તો કે ડિરેક્ટ મટીરિયલ, ડિરેક્ટ લેબર એન્ડ ડિરેક્ટ ફેક્ટરી ઓવરહેડ, આઈધર તમે કહી શકો ઓવરહેડ. ક્લિયર થઈ જાય અહીં સુધી? તો હવે આપણે આગળ વધીએ. હવે આપણે જો એના માટે થોડુંક ફોર્મેટ બનાવ્યું છે. શું છે? તો કે સ્ટેટમેન્ટ શોઈંગ ફેક્ટરી કોસ્ટ. હવે ફેક્ટરી કોસ્ટ માટે આપણે સ્ટેટમેન્ટ બનાવી લીધું છે. આપણે 3 મેથડથી ફાઇન્ડ કર્યું છે, એટલે 3 મેથડથી આપણે બનાવ્યું છે, હેલ્સે, રોવન એન્ડ પીસ રેટ. હવે સૌથી પહેલા ફેક્ટરી કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે ડિરેક્ટ મટીરિયલ પ્લસ ડિરેક્ટ લેબર પ્લસ ઓવરહેડ. તો અહીંયા મટીરિયલ આપણને આપ્યું છે તો કે યસ, જો 8 રૂપીઝ આપણને ક્વેશ્ચનમાં કીધા છે. તો અહીંયા હું લખી નાખીશ મટીરિયલ 3 કેટલી થાય છે? તો કે 8 રૂપીઝ. હવે આપણે અલ્ટિમેટલી આવી સિચ્યુએશન આપણને શું કામ એને આપી હોય છે? કારણ કે આપણને એક સિલેક્ટ કરવાની હોય છે. આ 3માંથી કઈ મેથડ આપણા માટે બેટર છે, એટલે કે ફેક્ટરી માટે બેટર છે, કે જેમાં આપણને ટાઈમ સેવ પણ ઓટોમેટિક થતો હોય અને આપણને કોસ્ટ પણ ઓછી થતો હોય. એટલા માટે આપણને અહીંયા શું? તો કે આ અલગ અલગ મેથડનું કેલ્ક્યુલેશન કરવાનું આવે છે. હા, ડિસિઝન મેકિંગના સમ તમને અહીંયા પૂછાશે નહીં, પણ અલ્ટિમેટલી તમને ખબર પડી જશે આની ઉપરથી કે તમને કઈ મેથડ વધારે બેનિફિશિયલ છે. હવે એના પછી લેબર. હવે લેબરનો તો આપણે આખું ચેપ્ટર જ ભણીએ છીએ, તો આપણને અહીંયા 3માં અલગ અલગ કોસ્ટ આપણને અહીંયા મળી છે. તો એ જ તમારે અહીંયા લખવાની છે. લેબર, અહીંયા મટીરિયલ કોસ્ટ લખું છું, અહીંયા પણ લેબર કોસ્ટ લખું છું. તમે મટીરિયલ અને લેબર લખશો તો એ ચાલશે ખરી, વાંધો નથી કાંઈ, પણ આ થોડુંક સારું લાગે એટલા માટે. હવે જો હેલ્સે પ્રમાણે તમારી કોસ્ટ કેટલી થાય છે? તો કે લેબરની કોસ્ટ થાય છે 11.25 રૂપીઝ. તો અહીંયા આપણે લખી નાખીએ 11.25. પછી રોવન પ્લાન પ્રમાણે તમારી કોસ્ટ કેટલી છે? તો કે 12 રૂપીઝ. તો અહીંયા આપણે લખી નાખીએ 12 રૂપીઝ. દેન આફ્ટર પીસ રેટ પ્રમાણે આપણી કોસ્ટ કેટલી આવે છે? તો કે 13.5 રૂપીઝ. તો અહીંયા આપણે લખી નાખીએ 13.5 રૂપીઝ. હવે શું બાકી રહ્યું? તો કે ફેક્ટરી ઓવરહેડ. તો અહીંયા આપણે પહેલા લખી નાખીએ ફેક્ટરી ઓવરહેડ. એમાં આપણને શું કીધું છે? તો કે 150% ઓફ ડિરેક્ટ લેબર. તો અહીંયા આપણે બ્રેકેટમાં એ પણ લખી નાખીએ 150% ઓફ લેબર, આઈધર ડિરેક્ટ લેબર, બે વસ્તુ સેમ જ છે. હવે અહીંયા શું થશે? તો કે 11.25 એના કેટલા પર્સન્ટેજ? તો કે 150%. હવે જો આપણે આનું કેલ્ક્યુલેશન કરીએ તો 150% એટલે હું શું કરીશ? તો કે 150 ડિવાઈડ બાય 100. તો કેલ્ક્યુલેશન કરીએ તો 11.25 ઇન્ટુ 150 ડિવાઈડ બાય 100 કરો તો તમને કેટલો આન્સર મળે છે? તો કે 16.16.88 રૂપીઝ આપણને મળે છે. તો અહીંયા આપણે લખી નાખશું 16.88. દેન આફ્ટર રોવનમાં જોવા જાવ તો અહીંયા આપણું લેબરની કોસ્ટ કેટલી છે? તો કે 12 રૂપીઝ. તો અહીંયા 12 ઇન્ટુ 150%. તો અહીંયા પણ હું શું કરીશ? તો કે કેલ્ક્યુલેશન કરીએ તો 12 ઇન્ટુ 150 ડિવાઈડ બાય 100 તો કેટલો આન્સર આવે છે? તો કે અહીંયા આપણો આન્સર આવે છે કેટલા? તો કે 18 રૂપીઝ. તો 18 લખી નાખીએ આપણે 18 રૂપીઝ. દેન આફ્ટર પીસ રેટ પ્રમાણે આપણી લેબર કોસ્ટ કેટલી છે? તો કે 13.5 રૂપીઝ. તો અહીંયા હું લખીશ 13.5 ઇન્ટુ 150%. હવે આપણે જો કેલ્ક્યુલેશન કરીએ તો 13.5 ઇન્ટુ 150 ડિવાઈડ બાય 100 તો કેટલો આન્સર આવે છે? તો કે 20.25 રૂપીઝ.
તો અહીંયા આપણે લખી નાખીએ 20.25 રૂપીસ. હવે અહીંયા આપણું કામ પૂરું નથી થતું, હજી આ 3 નો ટોટલ મારવાનો છે, ત્યારે તમને ફેક્ટરી કોસ્ટ મળશે. તો હવે ફેક્ટરી કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ આપણે શું કરશું તો કે 3 નો ટોટલ મારી દેશું. તો અહીંયા આપણે લખી નાખ્યું ફેક્ટરી કોસ્ટ. હવે આપણે જો કેલ્ક્યુલેશન તમે મારી સાથે કરતા જાજો, શું થાય છે તો કે 8 પ્લસ 11.25 પ્લસ 16.88, તો કેટલો આન્સર આવ્યો તો કે 36.13, 13 રૂપીસ. તો અહીંયા આપણે લખી નાખીએ 36.13. દેન આફ્ટર એઝ પર રોન પ્લાન શું છે તો કે 8 પ્લસ 12 પ્લસ 18, તો કેટલો આન્સર આવ્યો આપણને તો કે 38 રૂપીસ. તો અહીંયા આપણે લખી નાખીએ 38 રૂપીસ. દેન આફ્ટર એઝ પર પીસ રેટ, તો કેલ્ક્યુલેશન કરીએ તો 8 પ્લસ 13.5 પ્લસ 20.25, તો કેટલો આન્સર આવે છે તો કે 41.75. તો અહીંયા આપણે લખી નાખીએ 41.75. હવે અહીંયા આપણો સમ થયો કમ્પ્લીટ, પણ એની પહેલા આપણે જોઈ લઈએ. જો આપણે જ્યારે કોઈ પણ મેથડ સિલેક્ટ કરતા હોય તો ખાલી પછી લેબર ન જોવાનું હોય, એની ઉપરના જે ખર્ચા થતા હોય એ પણ જોવાના હોય. તો અહીંયા આપણે જોવા જઈએ તો જો સૌથી ઓછો ખર્ચો આપણને કેમાં થાય છે તો કે જો 36.13 માં થાય છે. તો જો એ લેવલે આપણને લેબર એફિશિયન્ટ મળી રહેતી હોય તો આ મેથડમાં આપણે જવાય, કારણ કે અલ્ટિમેટલી ઓવરઓલ જે કોસ્ટ છે ફેક્ટરીની એ આપણને આ સિસ્ટમમાં ઓછી થાય છે. ખાલી આપણને પૂછ્યું નથી, પણ આપણે આ તો ડિસિઝન મેકિંગમાં હેલ્પફુલ થાય અને થોડુંક અન્ડરસ્ટેન્ડિંગ ઇન્ક્રીઝ થાય, દેટ્સ વાય આપણે આ સ્ટડી કરીએ છીએ. દેન આફ્ટર જો તમારે સેકન્ડ રેન્ક આપવો હોય તો તમે કોને આપશો તો કે રોહનને. શું કહે કે અલ્ટિમેટલી એમાં પીસ રેટ કરતાં આપણને ઓછી કોસ્ટ થાય છે. અને લાસ્ટ એન્ડ ફાઇનલ શું છે તો કે પીસ રેટ સૌથી વધારે એક્સપેન્ડિચર આમાં થાય છે. ઓકે, તો અહીંયા આપણે સમજી ગયા કે અલ્ટિમેટલી ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ, જો તમને રેન્ક આપવાનું કહે તો આને ફર્સ્ટ આપશો, આને સેકન્ડ આપશો અને આને થર્ડ આપશો. તો અહીંયા આપણો આ સમ થઈ ગયો કમ્પ્લીટ. જો તમને હજી પણ કંઈ ક્વેરી હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો. ફાઇનલી જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શું કરવાનું હોય આપણે લાઈક, જો ઇન્ફોર્મેશન શેર કરવા જેવી લાગી ગઈ હોય તો આપણે શું કરવાનું હોય આપણા ફ્રેન્ડ સાથે શેર, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને શું કરવાનું હોય આપણે સબસ્ક્રાઈબ. તો સારું, ચાલો મળીએ નવા વિડીયોમાં નવા સમ સાથે. ટિલ ધેન ટેક કેર, બાય બાય.